ભાઈ માટે બેન માટે ભાઈ પોતે બલિદાન દેવા માટે તૈયાર થઈ જાય છે એવી આ ભાઈ બહેનના પ્રેમની એક અદ્ભુત રચના છે. આપણા સુરતના દેશ જુનાનો ધણી રાણ અવગણ પોતાના બેનની ખાતર આખું જીવતર નોસાવર કરી દે છે. એવી જ રીતે એક બેનની લાગણી અને તાપડાનો કોલ પૂરો કરવા અને મારા દેવાજના આંગણે જે રાત અવગણીને ઉછેરીને મોટો કર્યો હતો આજ એની દીકરી જાહલનું ભોજનભર્યું ગીત એવું આપણે રજૂ કરવાનું છે. જેને જે યથાશક્તિ જેનાથી જે ઉડે તેવું ડરજો. જે કંઈ થશે ત્યાં નાની નાની બાળાઓને ઇનામ રૂપે તો થઈ ગયું છે તો આજનું જે સરસ ફિલ્મ છે એના દિવાળી રૂપે વાપરવામાં આવશે. હે જાહલબા આપણા ગામમાં દુકાળ પડ્યો છે એટલા માટે આપણે આપણું ગામ ઉડી અને જવું પડશે નહીતર આપણા ઢોર મરી જશે. અરે વીરા આજે વરસાદ થાય કાલે વરસાદ થાય પણ મને પણ એવું લાગતું નથી કે આજે આપણા દેશમાં વરસાદ થાય જેથી કરીને આપણા મેહડાના લોકોને સૂચના આપો કે આપણે અહીંથી ગામ છોડીને પરિણામ કરીએ પણ ક્યાં જવું? જાહલબા મેં એવું સાંભળ્યું છે કે સિંધમાં ઘણો વરસાદ છે ત્યાં આપણા ઢોરને બધું હસવા છે તો આપણે આપણું ગામ મૂકી ત્યાં જવું પડશે. કોઈ વાંધો નહીં. આપણા નેહડાના તમામ ભાઈઓ ભરવાડો તમામ દહીં ચરાવવા વાળાઓને કહી દો કે આપણે અહીંથી સવાર પડતા ઉછાળા ભરી લેવાના છે અને સિંધીની માલિકા આપણે આપણા નેહ આપી અને આપણો આજે દુકાળ પડ્યો છે એનું ગુજરાન આપણે ત્યાં પૂરું કરી અને પાછા જુનાના તરફ રવાના થશું. દુકાળ છે ત્યાં સુધી ચાલે એ તો આપણને ખબર નથી. ત્યાં સુધી આપણા માલઢોર મરી જાય તો આપણને શું કરવું? જેથી કરીને ભાઈઓ બધા મહિલાઓને તૈયાર કરો અને ચાલો ઉછાળા ભરીએ. તો આપણા નેહડા અહીંયા થાપી દઉં જુનાના છોડી અને આપણે આજે આ સિંધની ભૂમિમાં આવ્યા છે પણ ખબર નથી કે અહીંયા કયો રાજવી છે અને કોણ રાજ કરે છે. પણ આપણે અહીંયા ઘણો લીલારો છે આપણા માલ ઢોર પણ અહીંયા ચરી શકશે અને આપણે પણ આપણું અહીંયા ગુજરાન ચલાવી લેવું. એટલે મને લાગે છે કે ભાઈઓ આપણે અહીંયા સ્નેહ નાખી દઈએ. ભલે જાહલબા આપણે અહીં નેહડા તો સ્થાપી દઈએ પણ પાણીની વ્યવસ્થા કરી આવો. કઈ વાંધો નહીં ભૈયા, હું પાણી ભરીને આવું છું. ત્યાં સુધી તમે આપણા નેહનું સ્થાપિત કરો અને આ માલ ઢોરને અહીંયા બંધી દઉં. આપણે સિંધમાં આપણે ખબર નથી હું થતું છે હું નહીં, તો હવે આપણે સિંધમાં એક આટો મારી લઈએ.
હાલો તો મારી લી દામની બાબા બાણા હા મામા આ કોણ છે કહીને આડો ને આડો આવે મામા હા બાણા આ તો બહુ સુંદરી છે આકાશમાંથી તારો પડી ગયો એવું લાગે હો ને આવું સિંધમાં રૂપ મેં નથી જોયું ક્યાંય આ ગોરેડિયન આ હોલો વિકો મરે એક તલવારના ઝટકે મોઢું ઉડાડ્યું હે મામા હા બાણા ના પગુ મામા એનું મોઢું હા એનું નાજુક કમર આ તો સિંધની રાણી બનાવવા જેવી લાગે ભણા તને કેમ લાગે અરે મામા કઈ ઘટે નહીં આપણા સિંધમાં શોભે એવી લાગે હો આ તમને અને તમારા રાજને હા આ શોભા કરવા લાગે છે એમ હા આપણે એને પૂછીએ કે શું નામ છે ક્યાંથી આવો છો હાલો તો પૂછ્યું ક્યાંથી આવો છો તમે અરે મારા વીરા અમે જુનારાથી આવું છું અને અહીંયા દુકાન વેઠવા આવી છે તમારા નામ શું છે મારા નામ જાહલબા છે અને મારે વીરો વીર નવઘણ જે જુનારાનો ધણી છે તો તમે અહીંયા દુકાન વેઠવા આવ્યો છો તો ઓલા અમે નેહડાને કઈ તમારા છે હા વીરા એ નેહડા અમારા જ છે મારા માલધારી ભાઈઓ બધા ત્યાં મારા નેસ સ્થાપે છે અને જ્યાં સુધી અમારા દેશમાં દુકાનનો પૂરો થાય ત્યાં સુધી અમે અહીંયા રહેવું હું કોણ સિંધનો સિમરો તો હવે તમે આવો અમારા સિંધમાં અને તમને અમે રાણી બનાવીને રાખશું અરે બાપુ અમે તો તમારી રૈયત કહેવાય એવો ભાઈ નો જાણો રૈયત ભાઈ હવે તમને રાણી બનાવવાનું નક્કી કરી લીધું અરે બાપુ રૈયત ઉપર ક્રૂ દ્રષ્ટિ ન હોય એ જે તમને લાગે એ હવે મેં નક્કી કરી લીધું કે તમને રાણી બનાવવા એટલે બનાવવા અરે સુમરા જો મારા ભાઈને ખબર પડશે ને તો તારા કટકા કરી નાખશે. જીવ તો મારી નાખશે. અમે સુમરો સિંધનો સુમરો જીવ તો મરવાની વાત કરો એ રેવા દે તું કે મને જીવ તો મારી નાખશે અરે સુમરા કાં તો તારો દીવ ફેર્યો અને કાં તો તું ઉભી જવાનો છો. હવે તો જે કંઈ પણ થાય નક્કી કરી લીધું કે સિંધમાં તમને રાજમહેલમાં લઈ જાઓ અને રાણી બનાવું હવે જે કંઈ પણ થાય એ ભલે થઈ જાય અરે સુમરા અમે તારી રૈયત છે પણ હું સિંધની હું જુનારાની જાહલ છું. જાહલ ને તારી નાગણ જાણજે. ઈ સિંહણના પગલા જો અમારા સિંધમાં પડે તો તારું ધનક ધનક નીકળી જાહે જેથી કરીને સુમરા પાછો રહ્યો જા અને અમને અહીંયા દુકાન વેઠવા દે. હવે પાછો ન પડું સુમરો નો કહેવાતો તો પાછો પડું જતો તો સાંભળ સુમરા તારી આ જ જીદ છે ને હા તો મારી 6 મહિનાની ઓધી તને આપું. 6 મહિના સુધી હું આ તારા દેહમાં દુકાન વેઠી જ્યાં સુધી દુકાન પૂરો ન થાય ત્યાં સુધી હું મારા દેહના જે ભાઈઓ છે એને પાછી મોકલી આપીશ. એક દિવસ નથી રહેવાતું તો 6 મહિનાની યોજના કઈ રીતના આપણું ચાલ હવે તો તમે આવ્યા ઉતરી ગયા અહીંયા જાહલ ને તું નાગણ બાળ પણ મારી વાત સાંભળ સુમરા. જો મારા બધા ભરવાડ ભાઈઓ અહીંયા બેઠા છે નેજ બાંધીને દુકાળ પૂરો થઈ જાય એટલે એ બધી વહીની રીતે વયા જશે અને હું તારી ત્યાં રોકાઈ જાય પણ એક મારી એક ટેક છે એ ટેક તું પાડવા દે તો તારા માટે સારું કહેવાય.
ઠીક છે રાહુલ, એક નહીં બે ટેપ પાડવા દો, પણ તારે અહીંયા રોકાવું પડશે. તારા માણસોને બધાને કહી દે કે અહીંથી આ ગભા પોટલા ઉપાડી લે. આ સિંધ છે હો, સિંધ. ને હું પણ સિંધનો અમીર સુમરો. અરે સુમરા, તું પણ નેક ટેકમાં માનવાનો વાળો છે અને હું પણ ટેક અને માતાજીને માનવા વાળી છે. જાહલ માટે કંઈ પણ કરીશું, જાહલ માટે કંઈ પણ કરીશ. તો મને મારા નેસમાં જવા દે અને હું પણ તને વચન આપું છું કે મારા 6 મહિનાના આ વર્ત પૂરા થાય એટલે હું તારી રાણી બની અને તારા રાજમાં આવી જઈશ. ઠીક છે જાહલ, તને 100 મહિના આપ્યા, 100 મહિનાને એક દિવસ ન થવો જોઈએ. અરે સુમરા, મારા ઉપર વિશ્વાસ રાખજે. જો આ 6 મહિનાની અવધિ મારી પૂરી થઈ જાય ને એટલે હું તારી રાણી બનીને આવીશ. ઠીક છે સિપાહીઓ, સાઈડમાં કહો, જાહલને જવા દો. એને સાઈડમાં કહો, ઓલા કાંટા બાટા લઈ લે ભાઈ, એને કાંટો ન લાગવો ગયો. આ સિંધની રાણી છે. આગો કરે. હા ભણા, આ તમે નતા જવા દીધું. અરે મને એને વગર હવે ગમતું જ નથી. મને વિશ્વાસ નથી પછી આવતી. હે નહીં હવે પછી આવી નહીં. આવે ને કેમ? આ સુમરો પોતે ત્યાં થાય. અહીંયા રોગે તો જાય ને સુમરો. અરે આ સિંધને એને ટપકવું મુશ્કેલ છે ભણા. મામા આપણે લાગે કે ભૂડવી ને હોતી. નહીં મને સાલ માટે વિશ્વાસ છે ભણા. તમને એ પ્રેમની મીઠી મીઠી વાતો કરીને તમને ગુર્યું ભાઈ. ભણા આમ કહીને તું મને શું કરવા હેરાન કરે? તો હું ખોટું બોલું? બાકુ છે કે તું ખોટું બોલે છે? હા તો બોલું. મને રાતની નીંદર નહીં આવે ભણા. તમે ઉજાગરા કરો. ઠીક છે. હવે ભેરાવીને ના પાછા ફર્યા. અરે મારા વીરા, હવે તો કાં તો જાહલ ક્યાંક તો સતી થાય અને કાં તો જાહલ સમાધિ લે. બાકી આ સિંધમાં રહેવું આપણા માટે બહુ અઘરું છે. મારા વીરા, આજે આ સિંધના સુમરાએ મારા ઉપર નજર બગાડી અને આ જાહલને અણજમતી ગણી. હવે વીરા મારે શું કરવું? હવે મોતને વાલું કરું. હવે વીરા, તારે એક મારું કામ કરવાનું છે. જે તને હું આ ચિઠ્ઠી લખી દઉં એ મારા વીર નવઘણને તારા આપવાની છે. દાદ ધરી અને નામ નવગણવી એ પણ એવી અબળા તણી અરજી સુણી એ વિનંતી અધૂરી છે. સામે યોધા કરી ગરવા ગોતા
માતાજીની અને મારા કાપડાની અને મારા બાપની લાજ રાખજે વીરા. મને વિશ્વાસ છે કે તું આવીશ. જો 6 મહિનાની અંદર વીરા તું નહીં આવીશ તો આજે જામલને તું મરતી ભાળજે વીરા. અને સાથે અહીંયા બેઠેલા શ્રોતાઓને એક સંદેશ એવો છે કે આ અમારો આ પહેલો ભાગ છે, પછી બીજો ભાગ બાકી છે, જેથી કરીને કોઈ જાશો નહીં, રોકાશો. આ તો ખાલી ટ્રેલર હતું, અભી તો પિક્ચર બાકી છે, એચા બી કહેવાય. જેથી કરીને બધાએ બેઠજો અને આવતો ભાગ આ બેડા રાત પછી અમે લઈને આવીએ.